કાળઝાળ ગરમી માત્ર માણસોને જ નહીં પણ હવે તો ગુજરાતના રસ્તાઓને પણ પરસેવો છોડાવી રહી છે. વલસાડથી એક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને તમે પણ કહી ઉઠશો કે આ રસ્તો છે કે રસ્તા પર પડેલા ગંભીર ગુમડા. વલસાડના અતુલ મુકુંદ બ્રિજ પરથી જો તમે સુરતથી મુંબઈ તરફ જઈ રહ્યા છો તો સાવધાન થઈ જજો. નેશનલ હાઇવે નંબર 48 પર આવેલો આ બ્રિજ હાલમાં બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ગરમીના પ્રકોપના કારણે રસ્તાની એવી હાલત થઈ છે જાણે હાઇવેને ગુમડા નીકળ્યા હોય. રસ્તા પર લાંબા લાંબા પટ્ટાના ભયાનક ખાડાઓ પડી ગયા છે. હાઇવે પર ગાડીઓ 80થી 100ની સ્પીડે દોડતી હોય છે. તેવામાં અચાનક આવા ખાડા સામે આવતા જ વાહનોનું સંતુલન ખોરવાઈ જાય છે. બાઇક ચાલકો સ્લીપ થઈ રહ્યા છે અને મોટી ગાડીઓ પલટી ખાવાની અણી પર આવી જાય છે. અહીંથી પસાર થવું એટલે જીવ હથેળીમાં મૂકીને નીકળવા બરાબર છે. અકસ્માતનો ભય 24 કલાક માથે તોડાઈ રહ્યો છે. વાહન ચાલકો કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવે છે, તો બદલામાં આવા બિસ્માર અને જીવલેણ રસ્તા કેમ? તંત્ર કેમ કોઈ મોટી હોનારતની રાહ જોઈને બેઠું છે? કેમ આ ગુમડા સમાન ખાડાઓનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવતું નથી? જો તમે પણ અતુલ મુકુંદ બ્રિજ પરથી પસાર થવાના છો તો ગાડીની સ્પીડ ધીમી રાખજો અને સુરક્ષિત રહેજો. તંત્ર ક્યારે જાગશે એ તો ખબર નથી, પણ તમારે જાગતા રહેવું પડશે.